on as required basis. Otherwise, by and large, CCS, the Cabinet Committee on Security, which is the highest decision-making body on security issues, they have, the limited number of, the participants, and they are the most powerful and most important ministers of the Union Cabinet. અને માટે they decide, ઓકે ઉત્પલ સર, હું આપની પાસે આવું છું. એક મહત્વપૂર્ણ સમાચાર ઓપરેશન સિંદૂરને લઈને આ સૌથી મોટા સમાચાર અહીંયા મળી રહ્યા છે કે જ્યાં હવે ભારતે પહેલીવાર લોઇટરિંગ સિસ્ટમનો ઉપયોગ છે તે અહીંયા કરવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે આ લોઇટરિંગ સિસ્ટમને કેમિકેઝ ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે અને હવે આ સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે. ડ્રોન જેવું દેખાતું આ હથિયાર મિસાઇલ જેવું કામ કરે છે અને હવે આ હથિયારનો ઉપયોગ કરી દેવામાં આવ્યો છે. કેમિકેઝ ડ્રોન સેકન્ડોમાં લક્ષ્યને તબાહ કરવા સક્ષમ છે અને હવે આ હથિયાર ઉપયોગમાં લેવામાં આવ્યું છે. કેમિકેઝ ડ્રોનને સૈનિકો દૂરથી જ નિયંત્રિત પણ કરી શકે છે. ઓપરેશન સિંદૂરને લઈને આ સૌથી મોટા સમાચાર છે તે અહીંયા મળી રહ્યા છે ને આ હથિયારનો ઉપયોગ છે તે હવે કરવામાં આવી રહ્યો છે. ભારતે પહેલી વખત લોટરિંગ સિસ્ટમનો અહીંયા ઉપયોગ છે તે કર્યો છે. તો બંને કેસ અમારી સાથે જોડાયેલા રહેશો. તમામ પડેપડની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈશું એક બ્રેક માટે. જય હિન્દ, જય ભારત અને આપની સાથે હું છું વિની. અત્યારે જય હિન્દ ઓપરેશન સિંદૂરને લઈને આપણે સતત વીટીવી ન્યૂઝ પર દરેક અપડેટ આપ સુધી પહોંચાડતા રહીએ છીએ અને અત્યારે ભારતે જે પ્રમાણે કાર્યવાહી કરી છે તે પ્રમાણે ઓપરેશન સિંદૂરને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર હાલ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ભારતે પહેલી વાર લોઇટરિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. આ મોટા સમાચાર. લોઇટરિંગ સિસ્ટમને કેમિકેઝ ડ્રોન તરીકે ઓળખવામાં આવે છે. ભારતે સૌપ્રથમવાર ડ્રોન જેવું દેખાતું હથિયાર મિસાઇલ જેવું કામ કરે છે તેનો ઉપયોગ કર્યો છે અને પાકિસ્તાનમાં 9 જગ્યાએ જે ટેરર કેમ્પ્સ હતા તેને ટાર્ગેટ કરીને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના હુમલામાં પરિવારનો ખાત્મો થતા આજે મસૂદ અઝહરના કુકર્મીને સજા આપવામાં આવે છે. ઓપરેશન સિંદૂર, જેને ભારતની મહિલાઓ, ભારતની માતાઓના સિંદૂર છીનવી લીધા, તે તમામને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનના મુનીરને ભારતના કુરેશીએ જડબાતોડ જવાબ આપ્યો છે. હુમલામાં હું પણ માર્યો ગયો હોત તો સારું હતું. મસૂદ આવો હવે નિવેદન આપી રહ્યો છે. પરિવારના મોત પછી આતંકી મસૂદ રડી પડ્યો છે અને હવે તેને એવું અહેસાસ થઈ રહ્યો છે કે જો કાશ આ હુમલામાં હું મરી ગયો હોત તો સારું હોત. ઓપરેશન સિંદૂરને લઈને આ સતત અપડેટ આપ સુધી પહોંચાડતા રહીએ છીએ. ભારતના હુમલામાં પરિવારનો ખાત્મો થતા મસૂદ અઝહરના આંસુ જે છે તે હવે નીકળી રહ્યા છે. आतंकवादियों के ठिकानों को तबाह कर दिया है. भारतीय सेना तथा वायु सेना ने पहलगाम के अंदर हुए आतंकी हमले के गुनाहगारों को उनकी औकात दिखाई है. जिन्होंने पहलगाम को लहूलुहान किया था, जिन्होंने कश्मीर को लहूलुहान किया था, उनको मिट्टी में मिलाने का काम भारतीय सेना तथा वायु सेना ने किया है. पूरा देश अपने जांबाज वीरों को, जिन्होंने पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर में घुसकर आतंकी ठिकानों को तबाह किया और जिन्होंने पाकिस्तान के बहावलपुर में आतंकी ठिकानों को, अड्डों को मिट्टी में मिला दिया, अपने शूरवीरों को पूरा देश सैल्यूट करता है. हमारे देश के माननीय प्रधानमंत्री मोदी साहब ने कहा था कि पहलगाम के गुनाहगारों को मिट्टी में मिला दिया जाएगा और आज सारी दुनिया देख रही है कि पहलगाम के गुनाहगारों को हिंदुस्तान ने मिट्टी में मिला दिया है. वही रजौरी में हुआ, लगता है कि उसका हिसाब पूरा हुआ है. पहलगाम के अंदर जो बर्बरता पूर्वक पाकिस्तान के
कायर आतंकवादियों ने मानवता को लहूलुहान किया था और उस हमले में हमारी बेटियों को, हमारी बहनों को, जिनके सिंदूर उजाड़े थे, आतंकवादियों ने उन्हें कहा था कि जाके अपने मोदी को बता देना कि आतंकवादियों ने, पाकिस्तानियों ने पहलगाम में खूनी खेल खेला और हमारी बेटियों ने जब ये पैगाम प्रधानमंत्री मोदी साहब को दिया तो फिर आज मोदी साहब ने बता दिया है, सारी दुनिया को बता दिया है कि भारत को अगर छेड़ोगे तो भारत छोड़ेगा नहीं। प्रधानमंत्री मोदी साहब ने बिहार से ऐलान किया था कि पहलगाम के गुनाहगारों को जमीन के पाताल से भी निकाल के उनको उनके गुनाहों की सजा देंगे और आज वही हुआ है। पहलगाम के गुनाहगारों को भारतीय सेना और भारतीय वायुसेना ने पीओके के अंदर घुस के मारा है और पाकिस्तान के अलग अलग शहरों में घुसकर उन आतंकवादियों को, उन पहलगाम के गुनाहगारों को जमींदोज कर दिया है, मिट्टी में मिला दिया है। मोदी साहब को वो पैगाम जो बेटियों ने दिया था, मोदी साहब ने उस पैगाम का करारा जवाब उन पाकिस्तानियों को आज सारी दुनिया के सामने दिया है। इलेक्शन में काफी नुकसान भी और लोग काफी घायल हुए, इसको किस तरह देखते हैं? જી તો આપણી સાથે સતત વિંગ કમાન્ડર વિજય કર્ણિક જોડાયેલા છે લાઈવ. સર, અત્યારે જે ઓપરેશન સિંદૂર અંતર્ગત અત્યારે જે મહત્વના બ્રેકિંગ મળી રહી છે એમાં એવું છે કે જે મસૂદ આતંકી છે તે રડી પડ્યો છે અને તેને નિવેદન આપ્યું છે કે જો કાશ આ હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારું હોત. સર, આપ સુધી મારો અવાજ આવે છે? हाँ, और मसूद वो यदि मर गया तो हमें भी बहुत, पूरे हिंदुस्तान को खुशी हो जाएगी. तो ठीक है, उसका वो काफी बार बच चुका है और अभी भी बचा ऐसा दिख रहा है. तो मगर वो कब तक खैर मनाएंगे पता नहीं. तो हमारे ऑपरेशन तो उसके अगेंस्ट चालू रहेंगे क्योंकि वो आतंकवाद जो है वो पूरे जड़ से निकालने की कसम हमारे गवर्नमेंट ने, मोदी साहब ने ली है और देश को भी बताया है कि हमारा उद्देश्य यह है कि पूरा खत्म हो. वेदर मसूद रहे और कुछ भी अभी बचे रहे, उनके पीछे तो जब तक ये पूरा ऑपरेशन खत्म नहीं होता, जब तक ये जड़ से खत्म नहीं होते, तब तक हमारा चालू रहेगा. ये उनको भी पता चलना चाहिए. उनको पता हो गया है, इसलिए वो रोना चालू किया उसने मेरे ख्याल से. जी सर, पाकिस्तान की तरफ से ये भी स्टेटमेंट आया था कि पाकिस्तान के जो सीएम है उन्होंने ये ट्वीट करके ये कहा था कि भारत के प्रति उन्होंने अब ये कार्यवाही करेंगे. तो पाकिस्तान अब किस प्रकार से कार्यवाही कर सकता है? अभी क्या जैसे कि हमने कार्रवाई की तो हमने वो टॉप सीक्रेट रखी, किसी को पता नहीं चला कि क्या कार्रवाई कर रहे हैं. वो भी प्लानिंग करेंगे तो क्या कार्रवाई करेंगे, कैसे करेंगे, हम सिर्फ स्पेकुलेट कर सकते हैं, हम सिर्फ सोच सकते हैं कि ऐसा ऐसा हो सकता है. मगर एक्चुअली वो क्या करेंगे वो तो वो टॉप सीक्रेट रखेंगे. हमारे शायद इंटेलिजेंस एजेंसीज को पता लगे तो ठीक है, नहीं तो ये करने तो. और ये भी मैं गुजारिश करता हूँ कि यह अभी पाकिस्तान क्या करने वाला है वो करने के बाद ही हमें पता चलेगा. तब तक कि हमने कुछ हमारे अलग अलग स्पेकुलेशन करके करेंगे तो उसमें उसका कुछ फायदा होने वाला नहीं है. और जो भी कार्रवाई करेंगे ये याद रखना कि जो भी वो कार्रवाई करेंगे हमारी गवर्नमेंट और हमारी फौज उसको काउंटर करने में बहुत सक्षम है. और वो एकदम लाइटनिंग अभी लाइटनिंग उसके ऊपर स्ट्राइक होगा. तो हमें इसकी, हम नॉर्मल लोगों को उसकी सोचने की या तो उसके ऊपर वरी करने की
या तो उसके ऊपर नींद खराब करने की कुछ जरूरत नहीं है। जी उनके ऊपर छोड़ दो, पाकिस्तान के ऊपर छोड़ दो और हमारे फौज के ऊपर छोड़ दो। जी सर, पाकिस्तान के मुनीर को भारत की कुरैशी ने बहुत ही बढ़िया जवाब दिया है और हमने ये भी देखा कि जो विदेश सचिव है वो एक कश्मीरी है, जो हमारे विंग जो वहां पे हम जिसने सारी डिटेल्स बताई हैं वो एक मुस्लिम है, एक महिला है, उनके साथ भी एक महिला थी। एक ये बहुत बड़ी ताकत भारत अपनी यहाँ पे बताता हुआ दिख रहा है। बिल्कुल सच बात है कि अभी तक पाकिस्तान अपने झांसे में था कि हिंदुस्तान के कश्मीरी और हिंदुस्तान के मुस्लिम सब हमारे साथ है और वो पाकिस्तान में जो भी होता है उनके घर में होता है। और तो अभी उनको पता चल गया होगा कि वो पहले दिन थे या नहीं पता नहीं, मगर ऐसी कोई परिस्थिति नहीं है। यहाँ पर जो लोग रह रहे हैं वो अपने देश से और मोहब्बत करते हैं, वो पैट्रियोटिक है और जैसे कि वो आर्म फोर्सेस में है, सब तरफ है और देश के लिए काम कर रहे हैं। वो कुछ बिल्कुल सोचते नहीं कि हमें पाकिस्तान जाना है कि क्या करना है। हालांकि कुछ ऐसे लोग हो सकते हैं मगर इसके लिए पूरे सबको कंडेम करने की जरूरत नहीं है। हमारे अपोजिशन में भी ऐसे लोग हैं जो देश के विरुद्ध है, मगर हालांकि सब कुछ ठीक है। और ये जो ऑपरेशन सिंदूर हो गया है वो और सबको मजबूती से एकता इकट्ठा करेगा और यूनाइट करेगा और ऑलरेडी यूनाइट हो गया है, ये समझ के चलिए। तो जी सर, ये जी जो पीएम है और मुनीर है उनको समझना होगा कि ये पुरानी बातें में है, उसमें कुछ ये नहीं है। जी सर, बिल्कुल, बहुत बहुत शुक्रिया हमारे साथ यहाँ पे जुड़ने के लिए। હવે મારા સહયોગી અંકુર જે છે તે આપને દર્શકોને બતાવશે એક ગ્રાફિક્સ વાઇઝ, એક વિડીયો વાઇઝ કે કેવી રીતે આ હુમલો થયો અને કેવી રીતે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। અંકુર, બિલકુલ, સવાર એ ખૂબ મહત્વપૂર્ણ સવાર એ દરેક દેશવાસીઓ માટે રહી છે, કારણ કે સવારનો સૂરજ ઉગ્યો અને ત્યારબાદ જે આખી આ એર સ્ટ્રાઇકની આખી ઘટનાથી લોકો વાકેફ થયા કે આપણા દેશે એર સ્ટ્રાઇક કરી છે અને આતંકીઓના 9 જેટલા અડ્ડાઓને નિસ્ત નાબૂદ કરી દીધા છે। તો એ આપણે ગ્રાફિકલી સમજવાનો પ્રયત્ન કરીશું અને વિડીયોના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા કયા આતંકીઓ અડ્ડા। તો સૌથી પહેલા ભીમર અને ટાર્ગેટ, આ બીજા નંબરનું ટાર્ગેટ કે જ્યાં આ સ્કલ્પ મિસાઇલ આ બીજા નંબરના ટાર્ગેટ પર દાગવામાં આવી। પીઓજેકેમાં આ ભીમર ક્ષેત્ર આવેલું છે અને ત્યાં એ મિસાઇલ છોડવામાં આવી અને પાકિસ્તાનના રડારથી બચીને આપણી એ મિસાઇલ એ ટાર્ગેટ પર ત્રાટકે છે અને એ આખા ટાર્ગેટને નિસ્ત નાબૂદ કરી દે છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। ટાર્ગેટ નંબર 3 ટેરરિસ્ટ કેમ્પ, ટાર્ગેટ નંબર 3 ટેરરિસ્ટ કેમ્પ ડિસ્ટ્રોયડ, સર્જલ સિયાલકોટ અને સર્જલ પર આ જે એટેક કરવામાં આવ્યો, આ ટાર્ગેટ નંબર 3 ત્રીજા નંબરનો ટાર્ગેટ એ આ સિયાલકોટ પાસે આવેલું એ સર્જલ કેમ્પ હતો અને જ્યાં ભારતીય વાયુસેના દ્વારા મિસાઇલ દાગવામાં આવી અને આ જે કેમ્પ છે આતંકીઓનો એ કેમ્પને ધ્વસ્ત કરવામાં આવ્યો। ટાર્ગેટ નંબર 4 કોટલીમાં એ મિસાઇલ દાગવામાં આવી અને કોટલીમાં જે કેમ્પ ચાલી રહ્યા હતા આતંકીઓના કેમ્પને નિસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા। આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ ટાર્ગેટ નંબર 4 છે, ચોથા નંબરનું ટાર્ગેટ જ્યાં ચોથી મિસાઇલ દાગવામાં આવી હતી। આમ 9 જેટલી મિસાઇલો દાગવામાં આવી છે અલગ અલગ ટાર્ગેટ ઉપર। ટાર્ગેટ નંબર 5 મહમૂના અને આ ટેરરિસ્ટ કેમ્પ જ્યાં પાકિસ્તાનમાં આ ટેરરિસ્ટ કેમ્પ આવેલો છે મહમૂનામાં અને ત્યાં ભારતીય મિસાઇલ એ ત્રાટકી અને આ જે આતંકી કેમ્પ છે તેને ધ્વસ્ત કરી દીધો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ ટાર્ગેટ એ કરવામાં આવ્યો। તો ટાર્ગેટ નંબર 5 મહમૂના ક્ષેત્ર અને મહમૂનામાં પાકિસ્તાનમાં જે મહમૂના આવેલું છે એ આ ક્ષેત્રને સૌથી પહેલા તો આઈડેન્ટિફાઈ એ કરવામાં આવે છે, એ ક્ષેત્રને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ મિસાઇલ એ ટાર્ગેટ જે કરવામાં આવે છે ક્ષેત્ર પર ત્રાટકે છે। મુરીદ કે લશ્કરે તૈયબાનું જ્યાં થાણું હતું મુરીદ કે ટાર્ગેટ નંબર 6, છઠ્ઠું ટાર્ગેટ એ મુરીદ કે ઉપર અને મુરીદ કે બાદ જે કેમ્પ આવેલું છે જે મરકઝ તૈયબા મુરીદ કે અને ત્યાં એ મિસાઇલ પાડવામાં આવી અને એ મિસાઇલ એ જે મરકઝ તૈયબા ઉપર પડી અને એ ઇમારતને ધ્વસ્ત કરી દીધી છે।
તો આ ટાર્ગેટ નંબર 6 જે મુરદ કે જ્યાં લશ્કરે તૈયબાનું થાણું હતું અને ત્યાં લશ્કરી એ તૈયબા એ આતંકીઓને એ ટ્રેન કરી રહ્યા હતા અને એ ક્ષેત્રમાં આ મિસાઇલ ને દાગવામાં આવી અને આ ક્ષેત્રને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. તો મરકઝ તૈયબા જે લશ્કરે તૈયબાનું મુખ્ય થાણું માનવામાં આવે છે અને મોટી માત્રામાં આતંકીઓને ત્યાં એ ટ્રેન કરવામાં આવતા હતા અને એ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. હવે મેપના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. કોટલી, ગુલપુર, બરનાલા, મામુના, મુરીદકે અને બહાવલપુર. હવે ભારતીય LOC થી એ કેટલું દૂર છે એ આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરવો છે. મેપના માધ્યમથી સમજીએ. આ ભારત છે, આ તરફ પાકિસ્તાન છે. હવે POK માં કોટલી આવેલું છે રાજૌરીથી 15 કિલોમીટર દૂર અને જ્યાં લશ્કરે તૈયબાનો ટ્રેનિંગ કેમ્પ એ ક્ષેત્રમાં ચાલી રહ્યો હતો. મોટી સંખ્યામાં આતંકીઓને ત્યાં ટ્રેન કરવામાં આવતા હતા. ભારત વિરુદ્ધ કેવી રીતે કાર્યવાહી કરવી તમામ પ્લાનિંગ એ આ કોટલીમાંથી લશ્કરે તૈયબા એ અંજામ આપતું હતું. હવે આ કેમ્પ રહ્યો નથી, ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ બરનાલામાં રાજૌરીથી 10 કિલોમીટર દૂર બરનાલા આવેલું છે અને આતંકીઓનો ટેરર કેમ્પ અહીંયા બેરોકટોકે ચાલી રહ્યો હતો. પાકિસ્તાન તેને પોષી રહ્યું હતું. અહીંયા પણ મોટી સંખ્યામાં આતંકીઓને ટ્રેન કરવામાં આવતા હતા. હવે આ જગ્યા બરનાલામાં નથી રહી. ગુલપુર પૂંછથી 35 કિલોમીટર દૂર લશ્કર અને જૈશના કેમ્પ આવેલા છે જેને પણ ભારતીય વાયુસેનાએ નિસ્તનાબૂદ કરી દીધા છે. મામુના ક્ષેત્ર જે સીમાથી 15 કિલોમીટર દૂર આવેલું છે અને હિઝબુલના અહીંયા અડ્ડા આવેલા છે. ત્યાં આતંકીઓને ટ્રેન કરવામાં આવતા હતા. એ અડ્ડા હવે નથી રહ્યા કારણ કે ભારતીય સૈન્યની એ તાકાત, સાહસ અને શૌર્ય અને મિસાઇલથી એ મહેમુના ક્ષેત્રમાં જે આતંકીઓના અડ્ડા આવેલા છે એ અડ્ડા, હિઝબુલના અડ્ડા જે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. સાથે જ મુરીદ કે સાંબાથી 30 કિલોમીટર દૂર ને લઈને અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે ખોટી ધમકીઓ આપતા પાકિસ્તાનને ભારતે દેખાડી ઓકાત. ઓપરેશન સિંદૂર સેનાએ માત્ર 25 મિનિટમાં પાકિસ્તાન પર પાર પાડ્યું ઓપરેશન અને આ જ ઓપરેશનને લઈને 25 મિનિટમાં ભારતીય સેનાએ 9 જગ્યાએ એર સ્ટ્રાઇક કરી છે. પાકિસ્તાનમાં 9 જગ્યાએ એર સ્ટ્રાઇક કરી ચીનના હથિયારો પર ઉછળતું પાકિસ્તાન ગુંજડી આવ્યું છે. જે ચીનની તાકાતથી એ કહેતું હતું કે હવે ભારત સામે હવે ટકી રહીશું અને ભારતને જવાબ આપીશું, પરંતુ ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. તો આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે કર્નલ હરેશ લિંબાચિયા જોડાઈ ગયા છે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ચર્ચામાં. હવે પાકિસ્તાનને ખબર પડી ગઈ છે ભારતની તાકાત અને જે ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે જે જવાબ આપ્યો છે, આપની શું પ્રતિક્રિયા સર? જી સર, અવાજ આવી રહ્યો છે? તો કદાચ અત્યારે ટેકનિકલ ખામીના કારણે ગેસ્ટ નથી જોડાઈ શક્યા, પરંતુ ખોટી ધમકીઓ આપનાર પાકિસ્તાનને હવે ખબર પડી ગઈ છે કે ભારતની તાકાત શું છે અને આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો છે અને ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે 1:05 વાગે પાકિસ્તાન અને POK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આમાંથી 100 થી વધુ આતંકવાદીઓ મારા ગયા છે એવી માહિતી સૂત્રોના હવાલે મળી રહી છે અને જેમાં લશ્કરે તૈયબાના હાઈ વેલ્યુ ટાર્ગેટ હાફિઝ અબ્દુલ મલિકનો સમાવેશ થાય છે. મલિક મુરીદ કે સ્થિત મરકઝ તૈયબા હવાઈ હુમલામાં માર્યો ગયો હતો અને તમામ જગ્યાએ સુભાનલ્લાહ મસ્જિદમાં તે જે અધર્મી કામ કરી રહ્યા હતા તેને નસ્તનાબૂદ કરવામાં આવ્યા છે. 25 મિનિટમાં ભારતે એર સ્ટ્રાઇક કરીને આ જવાબ આપ્યો છે. ફરી એકવાર કર્નલ હરેશ લિંબાચિયા આપણી સાથે જોડાઈ ગયા છે. સર, ભારતે આજે જવાબી કાર્યવાહી આપી છે, શું પ્રતિક્રિયા? આ બહુ જ ઐતિહાસિક ફેસલો લીધો છે આપણી સરકારે માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ, અને આ જે વળતો જવાબ આપવો જરૂરી હતો
પણ ક્યારે અને કેવી રીતે આપવો એ આપણે જોવાનું બાકી હતું અને એ જ પાકિસ્તાન પણ એ દુવિધામાં હતું કે ક્યારે હુમલો આવશે. બીજી વાત, આપણે પાકિસ્તાન ઉપર હુમલો નથી કર્યો, આપણે માત્ર આતંકવાદીઓના ઠેકાણાઓ ઉપર હુમલો કર્યો છે 8-9 જગ્યાએ જ્યાંથી આતંકવાદીઓને લોન્ચ કરવામાં આવતા, ટ્રેન કરવામાં આવતા એવા લોન્ચ પેડ અને એવા ટ્રેનિંગ સંસ્થાનો ઉપર હુમલો કર્યો છે. પાકિસ્તાનની સ્વાયત્તાને આપણે નથી ચેલેન્જ આપી, બિલકુલ એમને નથી પડકારી. આપણે આતંકવાદ વિરુદ્ધ લડીએ છીએ, પાકિસ્તાન વિરુદ્ધ નહીં. પણ પાકિસ્તાન એમ સમજતું હોય કે આપણે એની સ્વાયત્તાને પડકારી છે તો એ આતંકવાદીઓને સપોર્ટ આપવાનું બંધ કરે અને પોતાની ભૂમિ ઉપર એમને આશરો ના આપે. સીધી વાત છે. એટલે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જે અત્યારે બિલકુલ સર, રોદણા ક્યાંક ને રોવે છે ક્યાંક એમના જુદા જુદા મિનિસ્ટરો, ક્યાંક એ સાવ ને ક્યાંક પાકિસ્તાન જે છે જે ટેરરિઝમને સપોર્ટ કરતો હોય છે એટલે આવું કહેવામાં આવે છે કે પાકિસ્તાન ઉપર જે છે આ હુમલો છે. અને સાથોસાથ ભારતે આ સ્પષ્ટતા તો કરી જ છે કે પાકિસ્તાનના સિવિલિયન્સને કોઈ પણ હાનિ નથી પહોંચાડવામાં આવી. એમાં આ ફક્ત એક ટેરર કેમ્પ ઉપર પાકિસ્તાનના પોતાના એમપીઝ અને મિનિસ્ટરોએ આ સ્વીકાર્યું. એમણે પોતે સ્વીકાર્યું છે મિનિસ્ટરોએ કે આ અમારા દેશમાંથી ટેરરિસ્ટ આવ્યા હતા અને આ હુમલો ISIની મદદથી કરવામાં આવ્યો છે. એટલે એમાં તો શંકા નથી, એમાં તો બે મત હોઈ જ ન શકે. અને આપણે તો પગલું જે ગઈ વખતે ભર્યું હતું અને આ વખતે પણ એ જ પગલું ભર્યું છે. આપણે આતંકવાદીઓના ઠેકાણાઓ ઉપર હુમલો કર્યો છે. બિલકુલ. અને પાકિસ્તાન જો ઈચ્છતું હોય કે એની ભૂમિ ઉપર આવું ન થાય અને ખુવારી ન થાય તો એ આતંકવાદીઓને શરણ આપવાનું, એમને સ્પોન્સર કરવાનું અને આતંકવાદની સૌથી મોટી ફેક્ટરી તરીકે આખી દુનિયામાં પંકાવવાનું છોડી દે. આપોઆપ ત્યાં શાંતિ સ્થાપિત થઈ જશે. આમે ત્યાંના લોકો બહુ દુઃખી છે પાકિસ્તાનની હુકુમતથી. જી સર, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ સતત અપડેટ જોતા રહીશું આ ઓપરેશન સિંદૂરને લઈને. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઓપરેશન સિંદૂરને લઈને ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે કર્નલ હરેશ લિંબાચિયા. સર, ફરી એકવાર આપનું સ્વાગત છે. 25 મિનિટમાં ભારતીય સેનાએ 9 જગ્યાએ એર સ્ટ્રાઇક કરી છે અને હવે જેમ જેમ માહિતી પણ મળી રહી છે કે આમાં 100 થી વધુ જે છે આતંકવાદીઓ ઠાર માર્યા ગયા છે. સંખ્યા તો આપણે નક્કીપણે ન કહી શકીએ, તો ધીરે ધીરે આવશે. પણ એમની જે નજીકની હોસ્પિટલના વિડીયોઝ અત્યાર સુધી મેં જોયા છે એના પરથી લાગે છે કે ખુવારી ખાસી મોટી સંખ્યામાં થઈ છે અને પાકિસ્તાન હચમચી ગયું હોય એવું લાગે છે. કારણ કે અત્યારે એ 4 ફ્રન્ટ ઉપર લડી રહ્યું છે. પાકિસ્તાન એક ફ્રન્ટ ઉપર નથી લડી રહ્યું. એને બલુચિસ્તાન સાચવવાનું છે, એને ખૈબર પખ્તુનખ્વા સાચવવાનું છે, એને સિંધ સાચવવાનું છે અને ઉપર POK. આ 4 પાંખીઓ હુમલો એના ઉપરથી થયેલો છે અને હવે આ ભારતે એની ભૂમિ ઉપર રહેલા આતંકવાદીઓના ઠેકાણાઓ ઉપર હુમલો કર્યો. એટલે પાકિસ્તાનની સ્થિતિ તો અત્યારે બહુ કફોડી છે અને ત્યાં આંતરિક યુદ્ધ ક્યારે છેડાઈ જાય, સિવિલ અનરેસ્ટ, તો તોફાનો થશે એવો મારો અંદાજ છે. જી સર, આજે મોક ડ્રિલ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે તમામ જગ્યાએ દેશભરમાં અને ગુજરાતમાં પણ 14-15 જગ્યાએ મોક ડ્રિલનું આયોજન છે અને લોકોને પણ અગાઉથી એલર્ટ રહેવાનું કહ્યું હતું. અને આ ત્યારબાદ તરત જ આ એર સ્ટ્રાઇક આપણે જોઈ અને હવે જે છે લોકોને કેવી રીતે આ વસ્તુને લેવું જોઈએ મોક ડ્રિલને. પહેલી વાત તો મોક ડ્રિલમાં જે શીખવવામાં આવે, સિવિલ ડિફેન્સના લોકો દ્વારા, હોમગાર્ડના લોકો આવશે, સ્વયંસેવકો આવે અથવા જે પણ આવે, એમની વાત બહુ સિરિયસલી લેવાની જરૂર છે. એને લાઇટમાં નહીં લેવાનું. એમ નહીં કહેવાનું કે આપણા અમદાવાદ ઉપર તો કોઈ 400 વર્ષથી વિદેશી હુમલો થયો જ નથી તો આ પાકિસ્તાન શું કરી લેવાનું છે. ના, એને તમે સિરિયસલી તમામ
નાગરિકોને મારી નમ્ર વિનંતી આપણા દર્શક મિત્રોને કે આ મેસેજને ફેલાવે કે જે કંઈ સિવિલ ડિફેન્સના લોકો એમને હિદાયત આપે, ઇન્સ્ટ્રક્શન્સ આપે, એનું એ ચોક્કસપણે પાલન કરે. એ એમને બહુ જ મદદરૂપ થશે. મેં તો 1965 ને 1971માં બહુ નજીકથી આ વસ્તુ જોયેલી છે. એટલે હું સ્વાનુભવથી કહી શકું છું કે આ જેને આપણે બહુ લાઇટલી લઈએ છીએ તે એટલું લાઇટલી ન લઈ શકાય. કારણ કે 1965માં હું કચ્છમાં હતો અને 1971માં હું જામનગર હતો. આ બંને સેન્સિટિવ એરિયા છે અને લગાતાર હવાઈ હુમલાઓ પાકિસ્તાનના આવતા રહેતા હતા. એટલે મારી નાગરિકોને એટલી નમ્ર વિનંતી કે જે કંઈ એમને ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે, જે કોઈ હિદાયત આપવામાં આવે એને સિરિયસલી લે અને એને વાતમાં ના ઉડાડી દે કે આ તો મજાક, જવા દે ને, આનો પણ એવું નથી. એ તમારો જીવ બચાવશે, તમારા પરિવારજનોનો, આત્મજનોનો જીવ બચાવશે. સિવિલ ડિફેન્સ માટે જો થોડી ઘણી જાણકારી આપને હાંસલ હશે તો. ઓવર ટુ યુ. જી સર, જે 2014 થી લઈને અત્યાર સુધી પહેલગામ સુધી જે ટેરરિઝમ એટેક ભારત ઉપર થયા છે તેની આ જવાબી કાર્યવાહીમાં ભારતે એક સાથે આ જડબાતોડ જવાબ આપ્યો છે. તેને લઈને થોડીક માહિતી દર્શકોને જણાવશો. આ જે આતંકવાદીઓની જાત છે ને એ કીડા મકોડા જેવી છે. આપણે એમ કહીએ કે હું આ પૃથ્વી પરથી બધા કીડા મકોડા સાફ કરી દઉં, કોઈ કીડિયારું નહીં બચવા દઉં, તો એ શેખ ચિલ્લીનું સપનું છે. હા, આ કેન્સર છે એને વારે ઘડીએ આપણે ખોતરતા અને સાફ અને એને કાઢતા રહેવું પડશે, કાપતા રહેવું પડશે. એટલું જ કરી શકાય. આતંકવાદને આપણે એમ વિચારીએ કે જડમૂળથી પતાવી દઈએ તો એ નહીં બને. હા, આતંકવાદને સપોર્ટ આપનારા જે પરિબળો છે, આતંકવાદ એકલો કંઈ ના કરી શકે. એને હથિયાર જોઈએ, એને દારૂગોળો જોઈએ, એને મેન પાવર જોઈએ, એને પૈસો જોઈએ, બીજા સંસાધનો જોઈએ, બુલેટ પ્રૂફ જેકેટ ને હેલ્મેટ ને ગોગલ્સ ને નાઇટ વિઝન ડિવાઇસીસ ને ઘણી બધી વસ્તુઓ જોઈતી હોય. આ પૂરું પાડનારાઓ જે છે એ ડિસ્કરેજ થાય, હથિયારોનું સપ્લાય એમને આતંકવાદીઓને વેચાવાનું બંધ કરે આંતરરાષ્ટ્રીય કાળા બજારમાં. અને સાથે સાથે જનતા, સૌથી જરૂરી ફેક્ટર જેને કહીએ, એ જાગૃત હોવું જોઈએ. આપણી જનતા જો જાગૃત હશે તો એ ચોક્કસ કહેશે કે ફલાણું માણસ સંદિગ્ધ લાગે છે, તરત પોલીસને જાણ કરી દેશે અને મોટું નુકસાન થતું બચી જશે. તમને યાદ હશે કે હમણાં 6 વર્ષ પહેલા જ કલકત્તામાં એવો કેસ બન્યો હતો જ્યાં 3-4 ચાઇનીઝ જાસૂસો સંદિગ્ધ હાલતમાં પકડાયા હતા અને એમની પાસેથી મટીરિયલ સંદિગ્ધ એવું મળ્યું હતું, જેથી સાબિત થઈ ગયું કે એ ચીન માટે જાસૂસી કરતા હતા. અને એવા પાકિસ્તાનના જાસૂસો નહીં કરતા હોય એની આપણી પાસે કોઈ ગેરંટી નથી. એટલે મારું કહેવું એમ છે કે આતંકવાદને સંપૂર્ણપણે તો ન ડામી શકાય, પણ હા, એના ઉપર બહુ જ ઇફેક્ટિવ કંટ્રોલ લાવી શકાય. બિલકુલ સર, અત્યાર સુધી આપણે એ જોયું કે ભારતે જેટલી પણ એર સ્ટ્રાઇક કરી છે, આ ત્રીજી એર સ્ટ્રાઇક છે અને 10 કે 12 દિવસમાં ભારત જવાબી કાર્યવાહી આપી જ દે છે. અને જો આનાથી આગળ પણ એ ટેરરિઝમ હોય કે પાકિસ્તાન હોય કે અન્ય કોઈ દેશ હોય કે કોઈ પણ જે ટેરરિઝમ વાળા જે સંગઠનો છે તેના માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે કે ભારતને તમે ખંખેરશો તો 10 થી 12 દિવસમાં જ એ જવાબી કાર્યવાહી આપશે તમને. અને એ જે ભોગવવું પડશે એ ખૂબ જ કહેવાય કે એ ખૂબ જ ખતરનાક હશે. હા, એ તો સ્વાભાવિક છે કે આ એક સંદેશો ઓટોમેટિકલી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પહોંચી જ જાય કે ભારતની ક્ષમતા કેટલી છે અને કેટલું સક્ષમ ભારત છે. અત્યારે આપણી પાસે જે સેટેલાઇટ્સ છે, પ્રાઇમ મિનિસ્ટર સાહેબે કહ્યું 400 થી વધુ સેટેલાઇટ, એમાંથી 10% વધારે તો આના ઉપર. જી, ભારત સાથે
ટકરાવ મહત્વના એક બ્રેકિંગ અત્યારે મળી રહ્યા છે. ભારત હુમલો રોકે તો તણાવ ખતમ થશે. આ ખ્વાજાએ આ જે છે નિવેદન આપ્યું છે. ભારતના એક્શન પછી પાકિસ્તાન ઘૂંટણીએ છે. આ ઓપરેશન સિંદૂરને લઈને મહત્વના બ્રેકિંગ અત્યારે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું આ મોટું નિવેદન સામે આવ્યું છે અને કહ્યું છે તેને કે જો ભારત સાથે ટકરાવ ખતમ કરવાની અમારી તૈયારી છે અને જો ભારત આ હુમલાઓ રોકશે તો અમે પણ ભારત સામે કોઈ કાર્યવાહી નહીં કરીએ. ભારત હુમલો રોકે તો તણાવ ખતમ થઈ જશે. ખ્વાજાએ આ નિવેદન આપ્યું છે. સર, ના એ ખ્વાજા કે આ તમે જુઓ છો 14-15 દિવસથી કેટલા ડરેલા છે. એ માણસના નિવેદનને તમે એમ વિચારો કે આ વળી પાછો ધ્રુસતો હોય એવું લાગે છે. બાકી એનામાં કોઈ કેપેબિલિટી નથી. હમણાં 2 દિવસ પહેલા એણે કહ્યું હતું કે અગર હમ નહીં તો કોઈ નહીં. એટલે તમે આખી દુનિયાને નષ્ટ કરવાનું સપનું જોઈ રહ્યા છો. એક ટચુકડું પાકિસ્તાન જેની પાસે નાવા કે નીચોવા કઈ નથી. એટલે એની વાત ઉપર આટલું બધું મહત્વ આપશો નહીં તમે. ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ. બિલકુલ આ મહત્વની જે તમે વાત કીધી છે આ ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. કારણ કે સતત ખ્વાજાના નિવેદન આપણે 12-15 દિવસમાં જોયા એ બદલતા જ રહ્યા છે અને ફરી એકવાર એને કીધું છે કે જો ભારત હુમલો રોકે તો તણાવ ખતમ થઈ જશે. ફરી એકવાર આપણે એ જ ચર્ચા ઉપર સર જઈશું જે આપણે કરી રહ્યા હતા કે 12 થી 15 દિવસ લાગે છે ભારતને જવાબ આપવામાં. હવે આ વિશે જે ખ્વાજાનું સર એક પ્રતિક્રિયા આવી રહી છે સામે એ આપણે જોઈશું. सामने और क्लोज प्रॉक्सिमिटी में जैसा आपने सुना कि हेड शूट करके जो है उनके सुहागों को छीना गया, तो उसमें कई खून से जो है इसका बदला लिया जा रहा है. तो हम देश की कामयाबी की प्रार्थना करते हैं. इंडियन आर्मी ने साफ कर दिया है कि अगर पाकिस्तान ने फिर कोई ऐसी हरकत करने की कोशिश की तो इससे भी ज्यादा जोरदार तरीके से जवाब होगा. बिल्कुल देश जो है पूरा विश्व बहुत नाजुक दौर से गुजर रहा है. अगर आप देखें तो चाहे वो रशिया यूक्रेन हो या और देश जो इस तरह के वॉर में एंगेज हुए हैं, आप देखिए उनकी कितनी ज्यादा हानि हो गई. हमारा देश जो है चौथी सबसे बड़ी अर्थव्यवस्था बनकर 3रे नंबर पे जा रहा है. अभी हमारा यूके के साथ में जो डील हुआ है, जिस तरह से सारी आईफोन की यहाँ पे, तो लोग जो है हमसे जलेंगे और हमें जो है किसी तरह से नुकसान पहुंचाने की कोशिश करेंगे. लेकिन यही फायदा होता है जब आपके पास एक फुल टाइम वर्किंग प्राइम मिनिस्टर होते हैं. अगर आपके पास पार्ट टाइम वाले होते हैं तो आपने पहले देखा है कैसे रोना धोना करके जो है वो अमेरिका जाते थे. लेकिन ये फुल टाइम प्राइम मिनिस्टर हैं और इन्होंने जो है जो कहते हैं कि हाथों में इनके तलवार है और साथ में कमल का फूल भी है, तभी तो हम इन्हें अवतार कहते हैं. थैंक यू. તો ભારતના એક્શન પછી પાકિસ્તાન હવે ડરી ગયું છે તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે ભારત સાથે ટકરાવ ખતમ કરવાની અમારી તૈયારી છે અને ખ્વાજા હવે ડરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ભારત હુમલો રોકે તો તણાવ ખતમ થશે. આ મહત્વના સમાચાર અત્યારે જે છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે. ઓપરેશન સિંદૂર જેમાં 1:05 આ ઓપરેશન શરૂ થયું અને 1:30 વાગ્યા સુધીમાં એર સ્ટ્રાઇક કરીને 9 આતંકી ઠેકાણાઓને નસ્તનાબૂદ કરવામાં આવ્યા છે. ફરી એકવાર ચર્ચાને આગળ વધારીશું. અમારી સાથે કર્નલ હરેશ લિંબાચિયા સતત જોડાયેલા છે. સર, 140 કરોડ ભારતીયોના મન કી બાત જે છે કે જસ્ટિસ અમારે જોઈતું હતું અને હવે જે પ્રધાનમંત્રી જેને કહેવાય છે કે 24/7 તેઓ સતત એક્ટિવ હોય છે અને તેઓએ આ મન કી બાત જે છે સાંભળી છે ભારતીયોની અને જવાબ આપ્યો છે. આમાં પાકિસ્તાન સદાય 1948, 1965, 1971, 1999 ગમે ત્યારે તમે જોઈ લો, શરૂઆત પાકિસ્તાને કરી છે અને એ યુદ્ધનો અંત ભારતે જ લાવ્યો છે. અને આમાં કોઈ અપવાદ ઉભો થવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો, કારણ કે મોટો ભાઈ હોય અને બાપ હોય. એટલે આમાં એક વાત તો ચોખ્ખી છે કે આખું પાકિસ્તાની તંત્ર ડરેલું છે. એ કોણ છે મારા દેશને કહેનાર કે જો તમે રોકશો તો તમે શું કરી લેવાના છો? અમે નહીં રોકીએ જ્યાં સુધી અમારો મકસદ પૂરો નહીં થાય. અમે જે ઈચ્છીએ છીએ એ પૂરું નહીં થાય. આપણો દેશ જે માગે છે એ જ્યાં સુધી સંપૂર્ણપણે હાસિલ નહીં થાય ત્યાં સુધી ભારત નહીં રોકાય.
અને ખ્વાજા કોણ છે આપણને કહેનાર, અથવા પ્રાઇમ મિનિસ્ટર હોય એમના કે કોઈ પણ હોય, એ મારા દેશને હિદાયત આપનાર કે શરત મૂકનાર, એની પાસે શરત મૂકવા લાયક કોઈ શક્તિ જ નથી, તો શરત ક્યાંથી મૂકી શકે? આ તો એક રીતે ધ્યાનથી જુઓ અને સાંભળો તો તમને આજીજી લાગશે, સાવ આજીજી, મોઢામાં તરણું લઈને આવી ગયા હોય સામે, એવી રીતે. બિલકુલ સર, સવારે આપણે જે પ્રેસ કોન્ફરન્સ સાંભળી એમાં જે આપણા જે કુરેશી જે છે એ પણ એક ગુજરાતી છે અને તેઓએ જે રીતે આગળ વાતને આખી એક્સપ્લેન કરી છે તે પણ એક ખૂબ જ ગર્વની વાત છે. એ પ્રેસ કોન્ફરન્સમાં 2 મહિલા, એક જે વિદેશ સચિવ હતા તે પણ કાશ્મીરી હતા, મહિલા એક મુસ્લિમ, અને અહીંયા કોઈ ધર્મ વૈમનસ્ય જે લોકો કહેતા હોય છે કે ભારતમાં આવું ચાલતું હોય છે, આમ છે તેમ છે, પરંતુ અહીંયા ભારતે ફરી એકવાર એ બતાવી દીધું છે કે આપણે સૌ એક છીએ અને એક મળીને જે પણ આગળ આપણા સામે ઊભું રહેશે તેને જવાબ આપીશું. અને જે કુરેશી જે છે તે ગુજરાતની મહિલા છે, ગુજરાતની દીકરી છે, એક ગર્વની વાત છે ગુજરાત માટે પણ. તમે અત્યાર સુધીમાં જોયું હશે, તમારા અવાજ પરથી એવું નથી લાગતું કે તમારી ઉંમર વધારે હોય, પણ જ્યારે આવી કોઈ રાષ્ટ્રીય વિપદા આપણા ઉપર આવી છે, કોઈ ઇમરજન્સી આવી છે, ત્યારે આપણા ભારતની અંદર રહેલો એકતાનો તંતુ વધુ ને વધુ મજબૂત થાય છે. આને કહે છે યુનિટી ઇન ડાયવર્સિટી. આપણા ધર્મો, ભાષાઓ, ખાણીપીણી, રહેણીકરણી, પહેરવેશ ગમે એટલા જુદા હોય, પણ છેવટે આપણે ભારતીય છીએ અને સમય ઉપર આપણે સાબિત કરતા જ રહ્યા છીએ. બિલકુલ સર, મારી ઉંમર એટલી નથી, તમારી વાત સાચી છે, પરંતુ લાગણી જે છે ને આ એર સ્ટ્રાઇક જોઈને સર, એ ખરેખર એ ગર્વની લાગણી છે. એ હું હોય કે નાનું એક બાળક હોય કે પછી એક વૃદ્ધ હોય, એ તમામની લાગણી એક જ છે. અત્યારે મહત્વના સમાચાર બ્રેકિંગ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. ખોટી ધમકીઓ આપતા પાકિસ્તાનને આ જડબાતોડ જવાબ. ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ સેનાની પ્રશંસા કરી છે, 3 પાંખની પ્રશંસા કરી છે, અને ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ સેનાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ફરી એકવાર ભારતે જવાબ આપતા તમામને બતાવી દીધું છે. ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ સેનાની પ્રશંસા કરી છે અને જે રીતે ભારતે જવાબ આપ્યો છે તેને લઈને પીએમ મોદીએ પણ કહ્યું છે કે યસ, સેના આપણી 3 પાંખ જે છે તેને જે કામ કરી બતાવ્યું છે તેના માટે ખૂબ ખૂબ અભિનંદન. દરેક દેશવાસી અત્યારે ગર્વ અનુભવે છે. સર, ફરી એકવાર આપણી સાથે ચર્ચા કરીશું. ઓપરેશન સિંદૂરને લઈને પીએમએ પણ કહ્યું છે કે 3 પાંખના જે કમાન્ડોસ છે, જે ચીફ છે, તેમને અભિનંદન પાઠવ્યું છે. આ તો પ્રાઇમ મિનિસ્ટરની બહુ મહાનતા કહેવાય કે એમણે આ બિરદાવ્યા છે. બાકી અમારા માટે સામાન્ય રીતે કોઈ પણ ફૌજી માટે પોતાની ફરજ નિભાવવી એ એક સામાન્ય વસ્તુ છે. એક ધર્મને ફોલો કરવા જેટલું મહત્વનું સમજીએ છીએ અમે. અને જનતા પણ ભૂલી જાય કે યાદ રાખે, બિરદાવે કે ના બિરદાવે, અમે એટલી ચોક્કસ ગેરંટી આપીએ છીએ કે આરામથી બેસીને પોતાના ટીવી ઉપર એમના ડ્રોઈંગ રૂમમાં આ પ્રોગ્રામો આરામથી જોઈ શકશે, યુદ્ધના કોઈ જાતના ભય વગર. બિલકુલ સર. સર, આ ઓપરેશનમાં જેટલા પણ આતંકવાદીઓ ઠાર મરાયા, આપણે પહેલા પણ જણાવ્યું કે આપણે એ નક્કી નથી કરી શકતા, પરંતુ જે 9 ઠેકાણા છે એ 15 જેટલી પણ જગ્યાએ ફેલાયેલા હતા, એમાં એ તો એક ચોક્કસથી આપણે વિચારી શકીએ કે ખાસી મોટી જે છે તે નુકસાની ત્યાં જોઈ શકાય છે. કારણ કે જે રીતે મોટા લશ્કરે તૈયબા અને જે મોટા આતંકવાદી સંગઠનો છે તેને નસ્તે નાબૂદ કરવામાં આવ્યું છે. હા, એમની ખુવારી તો ખાસી માત્રામાં થઈ હશે, પણ તમને યાદ હશે કે 25-26મી એપ્રિલે એક બીજા સમાચાર વહેતા થયા હતા કે પાકિસ્તાને આતંકવાદી બેસીસમાંથી મુખ્ય આતંકવાદીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરવાના શરૂ કરી દીધા છે. આ એક ચિંતાજનક વાત છે, કારણ કે એ પાછા માથું ઉચકવાના જ છે. એટલે બાકી અહીંયા જે કર્યું છે અત્યારે આપના જાબાઝોએ, આપણા જાબાઝોએ, અને જે એમના ઉપર ઘા કર્યો છે
એ તો એ લોકો નહીં ભૂલે, કોઈ દિવસ એને સદાય યાદ રાખશે. બિલકુલ સર, હાલ આપ જોડાયેલા રહેજો. હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. સિંદૂર, જેમાં ભારતે 9 આતંકી ઠેકાણા પર જડબાતોડ જવાબ આપ્યો છે. ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ પણ સેનાની પ્રશંસા કરી છે. સાથે જ ભારતની સેનાએ કહ્યું કે પહેલગામ હુમલો એક બર્બરતાનું ઉદાહરણ છે અને પાકિસ્તાનને પાડેલા આતંકીઓ પર મિસાઇલો જે તાંકવામાં આવી છે તેને લઈને આ જવાબી કાર્યવાહી છે. અને ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ પણ સેનાના તમામ જે પાંખ છે, નેવી, જલ, થલ અને તમામ જે ચીફ છે તેમની પ્રશંસા કરી છે, તેમની કાર્યવાહીને બિરદાવ્યું છે. આપણી સાથે હરેશ લિંબાચિયા કર્નલ સતત જોડાયેલા છે. આ ચર્ચા પર આપણે ફરી એકવાર એમની સાથે ચર્ચા કરીશું અને એ સમજીશું કે સર 2016માં જે એર સ્ટ્રાઇક કરવામાં આવી અને આ જે એર સ્ટ્રાઇક છે તેમાં તફાવત શું છે, સિમિલારિટી શું છે, શું આપણે જોઈ શકીએ? દર્શકોને જણાવો સર. 2016ની જે એર સ્ટ્રાઇક હતી એ એક જ ટાર્ગેટ ઉપર હતી પહેલી વાર, અને એમાં જે એમ્યુનિશન વાપરવામાં આવ્યું હતું એ જુદા પ્રકારનું હતું. અહીંયા જે એમ્યુનિશન વાપરવામાં આવ્યું છે રાફેલ પરથી છોડેલી મિસાઇલો એ સાવ જુદા પ્રકારની છે અને બંને જાતના એમ્યુનિશનનો જુદો જુદો રોલ છે. જે 2016માં કર્યું હતું એ એન્ટી પર્સનલ વધારે હતું અને આ શું છે, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વધારે છે. એટલે તમારી જે બિલ્ડિંગો છે એ અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આતંકવાદને ટ્રેનિંગ આપવા માટેનું એને પણ નષ્ટ કરી દે. જ્યારે કે જે 2016માં વપરાયેલું એમ્યુનિશન એ જુદા પ્રકારનું હતું, એ એન્ટી પર્સનલ હતું, માણસોને મારવા પૂરતું હતું. એટલે આ મોટો તફાવત હતો. બીજી રીતે જોવા જઈએ તો એ વખતે પાકિસ્તાનને સહેજે ખ્યાલ નહોતો 2016માં કે આપણે આ એર સ્ટ્રાઇક કરીશું, પણ એ આપણા જૂના રેકોર્ડને જયારે એને જોયા 3 જુદા જુદા એક્ઝામ્પલ્સ, તો આ વખતે એ એટલે જ ધ્રુજતું હતું અને 14 દિવસ સુધી ચાણક્યની નીતિ મુજબ મુદ્રા રાક્ષસ લખી છે ચાણક્યએ, એની નીતિ મુજબ એને બરાબરનો પહેલા પરસેવો પાડ્યો, એને ટેન્શન આપ્યું અને પછી આપણી સિલેક્ટ કરેલી ટાઈમિંગ અને રીતથી એને આપણે વળતો સારો એવો જવાબ આપ્યો છે. આ હજી પાસેરામાં પહેલી પૂર્ણી જ ગણું છું, મારું જો નિજી મંતવ્ય લો તો. બિલકુલ સર, આપણે પાકિસ્તાન એવું કહેતું હતું કે પાણી બંધ કરવાથી શું થઈ જશે, પાણી બંધ કરો છો એનાથી શું ફેર પડશે, પરંતુ હવે પાકિસ્તાનને અને ત્યાં જે આતંકી સંગઠનો છે તેમને ખબર પડી ગઈ હશે કે શું ફેર પડ્યું છે અને ભારતે જે રીતે કાર્યવાહી કરી છે તેના થકી પણ પાકિસ્તાનને અંદાજો આવી ગયો હશે કે ભારતને તમે ખંખેરશો તો તેમના માટે જ ખતરનાક સાબિત થશે. એક્ઝેક્ટલી. તો હવે આપણે આ ચર્ચાને આગળ વધારીશું અને આપણી સાથે હરેશ લિંબાચિયા સર સતત આપણી સાથે જોડાયેલા છે અને વાયુસેનાના વિમાનને જે કાર્યવાહી કરી છે, ભારતે કહ્યું કે આતંકીઓને સજા મળવી જોઈએ અને ભારતે સજા આપી છે. મસૂદ અઝહરના આતંકી ઠેકાણા વેરવિખેર કરવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ સેનાની પ્રશંસા કરી છે. પાકિસ્તાનની સામે ભારતનું ઓપરેશન સિંદૂર, જે 26 જે ભારતીયોના જીવ ગયા હતા, ઓપરેશન સિંદૂર એટલે કે જ્યારે જે મહિલાઓ, જે માતાઓ, જે બહેનોના સિંદૂર આ આતંકી હુમલાએ છીનવી લીધા હતા, તેને લઈને આ નામ રાખવામાં આવ્યું છે અને ભારતે તેનો જે મૂળ છે તે બતાવ્યું છે. ભારતે જવાબી કાર્યવાહી કરી છે. ઓપરેશન સિંદૂર પાકિસ્તાનને પાડેલા આતંકીઓ પર મિસાઇલો ત્રાટકી. પાકિસ્તાનની સામે ભારતનું આ સૌથી મોટું ઓપરેશન. અડધી રાત્રે ધણધણ્યું પાકિસ્તાન. 9 ઠેકાણા પર કાર્યવાહી કરવામાં આવી, સ્પેસિફિક ટાર્ગેટ કરીને. સુભાનઅલ્લાહ જે મસ્જિદ જ્યાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી અને અધર્મી કામ કરવામાં આવતા હતા, ત્યાં
એ મસ્જિદને પણ ઠાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનને પાડેલા તમામ આતંકીઓ પર મિસાઇલો ત્રાટકવામાં આવી છે. પાકિસ્તાનની સામે ભારતનું આ મહત્વનું ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ પણ સેનાની પ્રશંસા કરી છે. સાથે જ આ એનએસએ અજીત ડોભાલે ઓપરેશન સિંદૂર માટે સ્પેસિફિક ટીમ બનાવી હતી અને ટીમમાં ત્રણેય સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા. ત્રણેય સેનાના સંકલન સાથે ઓપરેશન શરૂ કરાયું હતું અને પીએમ મોદીએ અને સરકારે પહેલા જ સેનાને એ છૂટ આપી દીધી હતી કે જે રીતે કાર્યવાહી કરવી હોય તે રીતે આ તમામ જે નિર્દોષ છે તેમનો જવાબ આપો. પ્રધાનમંત્રી મોદીએ રક્ષામંત્રી રાજનાથસિંહને પણ અભિનંદન પાઠવ્યા છે. સરહદ પર જઈને સ્થિતિની જાણકારી લેવા સૂચના આપી છે તેમને. સાથે જ તેમને એલર્ટ રહેવા કહ્યું છે. રાજનાથસિંહ સરહદ પર જાય તેવી શક્યતા છે અને તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ કરે તેના માટે પ્રધાનમંત્રી મોદીએ રાજનાથસિંહને સૂચના આપી છે અને એલર્ટ રહેવા સૂચના આપી છે. પ્રધાનમંત્રી મોદીએ રક્ષામંત્રી રાજનાથસિંહને આ નિર્દેશ આપ્યો છે કે તેઓ સરહદ પર જઈને આ ઓપરેશનની લાઈવ ડિટેલ્સ મેળવે અને નિરીક્ષણ કરે કે અત્યારે કેવું ચાલી રહ્યું છે. હાલ ઓપરેશન સિંદૂરમાં સતત આપને અપડેટ બતાવતા રહીશું. સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું અનેક મહત્વના સમાચાર અને લેટેસ્ટ અપડેટ ઓપરેશન સિંદૂર.